જો આ રોપ છે. આજે અમે ચારે જણાએ ટ્રાય કરી. આ કોઈ અમારી ઇન્ટરવ્યૂ કે નથી, ઘરની વાડી હતી તો બધા ફ્રેન્ડ સર્કલ આવ્યા અને ટ્રાય કરી કે કેટલું અઘરું છે. ભાઈ મોટા ભારી છે, આમાં વાકું રહેવું પડે, વાકા વાકા સોંપવું પડે, નકર ના ભેગું થાય આમાં. આજે અમે અહીંયા વાડી આવ્યા, બરોબર, આવું જ કામ કરવાનું છે વાં જઈને. હા, એટલે પેલા ટ્રાય કરી લેજો, ઘેરે પાણા ખિસ્સામાં નાખે ને પછી એવી રીતના સોંપવાનું, એટલે ખબર પડી જાય કેટલી ઘણી વાકા રહી થાકી રહી આપણે, બરોબર. પછી ત્યાં જઈને તમે કહો કે કામ અઘરું ને કામ નથી થતું ને, તો હું મેં સોંપ્યું, હું વાકા વાકા થાકી ગયો. મહેમાન છે એને પણ એ જ રીતે. આ લોકોની તો વિઝા આવી ગઈ છે, એપ્રુવલ થઈ ગયા 4-5 જણા. અમારે તો જવાનું જ છે, બરોબર. તો કે આપણે ટ્રાય તો કરીએ કેવું છે, જોઈએ. આ બધી ઇઝરાયલની પદ્ધતિથી વાવેલું છે આ ખેતરમાં, હે ને, દેશીભાઈની જ વાડી છે. તો કેવું કાંઈ તકલીફ પડે? તકલીફ તો પડે હો, વાકું રહેવું પડે એટલે કઈડ મંડે દુખવા, પગ દુખવા મંડે. હા, કોઈ દી કર્યું ના હોય ને, ત્યાં જઈને કરી પછી ખબર પડે. હા, પછી તો જો કે અઘરામાં અઘરું કામ હતું ને એની ઇન્ટરવ્યૂ લીધી ટૂંકમાં. મેં વિડીયો મોકલશું ત્યાં કે એ લોકોને ખબર પડે કે ના અહીંયા કામ ગુજરાતમાં કરે છે ગુજરાતીઓ. પણ ખાસ કરીને જે લોકો વિડીયો જોવે ને એને એ કહેવાનું છે કે શું થાય. થાક તો લાગે જ, બાકી થાકીને ખાતા હોય ને એટલે થાક તો લાગે જ, બરાબર. બાકી તો આ લોકોની તો એ વિઝા આવી ગઈ છે ને, એ તો પાસ થઈ ગયા, એની ઇન્ટરવ્યૂની જરૂર નથી. તો જે લોકો નવા જાય ને એને ખાસ કરીને કે કલાક ખાલી તમે ગમે એ વાડીઓ એ કામ કરીને ટ્રાય કરજો કે આપણા થાય કે ન થાય. કારણ કે ત્યાં જઈને રોગે રોગું એલું કરવું એટલે અડધા આપણા ભાગી ગયા હતા અને એને તકલીફ પડી. હવે અટાણે અમારે જ આવવામાં તકલીફ પડે, અમારી વિઝા ના આવે, અપ્રુવલ ના આવે. તો આ બધા 170 જણાની તો આવી ગઈ છે. અમે જસ્ટ વાડી આવ્યા ને 5-7 જણા 10 તારું એ બધા ટ્રાય કરી કે એક ઓર લઈએ જોઈએ. તો હું તો અડધે પૂગ્યો ત્યાં થઈ ગયો. મેં કામ નથી, ગાડી જાય હતી. આવું કામ તો વર્ષોથી 8 કલાક કામ કરવાનું જ છે. હા, એટલે ટાઈમ તો ભરવો જ પડે, એટલે સમજી વિચારીને બધા ફોર્મ ભરજો, સમજી વિચારીને બધું કરજો. હા, તકલીફ પડી. આપણે લાખ રૂપિયા 1.5 લાખ કમાવો હોય તો એમને કોઈ ના દઈ દે. બાકી જો આ ટેટી છે અને આગળ જો અમે સોંપતા હતા એ વિડીયો નાખ્યું, બરાબર. હાલો, તો અમે તો ખાલી 5 મિનિટ જ કામ કર્યું પણ અમે તો થાકી ગયા લે, બરાબર. એટલે પહેલાં શરૂઆતમાં થોડોક થાકડો લાગીએ, જો કે આ કરતાં ત્યાં હેલું હવે. અહીંયા હે ને જે અમે પાણીવાળી માટી હતી ને તે હાથેથી ખોદવું પડતું હતું, ના સીપિયા હોય કે સીપીઓ મારીને સીધું આવી જાવ. અમુક ટેકનોલોજી ત્યાં વધારે હોય, પણ જે વાકા વાકા કામ કરવું પડ્યું ને એમાં બહુ તકલીફ પડી ને, પરવે રેપજેપ થઈ ગયા હતા. અરે વિડીયો શેર કરજો કે આવી રીતના ઇન્ટરવ્યૂ પણ લઈને મોકલીએ. અમે 7-8 જણાની જ ખાલી વિડીયો બનાવીને ઇન્ટરવ્યૂ લીધું. ઇન્ટરવ્યૂ મીન્સ કે કામ થાય કે નહીં, કેવું અઘરું હોય. બધા ગ્રુપના દોસ્તારું છે ને એ બધા એમ જ, એમાં અમુકની વિઝા આવી ગઈ છે, અમુકની ફાઇલ પડી છે અને બાકી તો આ રીતે હોય, બરાબર. એને આપણે વિડીયો મોકલીએ કે ભાઈ ગુજરાતીઓ કામ કરી શકે. તમારા હાટું થઈને જો આ લોકો મહેનત કરવા આવ્યા કે હાલો જઈએ, બરાબર. આને કોઈ ઇન્ટરવ્યૂનું કોઈ ઓલું નહોતું, આ લોકો પાસ થયેલા છે, એને કંઈ જરૂરી નથી કે ઇન્ટરવ્યૂ લેવી હોય, તો અમે લેવડાવ્યું. પાણી વગર નહીં. ટેટી હે ઇઝરાયલની પદ્ધતિથી જ વાવી ટેટી. અને અહીંયા થોડીક ઇન્ટરવ્યૂ જેવો કાર્યક્રમ હાલે. બધાને વિઝા આવી ગઈ, એ લોકો માટે
છે આ એક હાથ તું લે લે એટલે વિડીયો મંડે આવે. પેલા કાગળ તોડ લેવાય એ શોખું કરીને ખાઈ જાય. હા ઈનો તો ઓલો ભાઈ કરે ને ઈ બે ભાઈ યા ઢેપલી જે હોય ને એ ભંગાવી જ નથી. આ ઢેપલી ને હા હા બીનો ભંગો હા એ ઢેપલી નો ભંગાવી. આપણે કિંમત તેની જ છે, બીજા કહેવાય ને કિંમત ને. તારે તાર બધું રેડી. કેરજન કે અમારી તો ઇન્ટરવ્યુ થઈ ગઈ. ઈ તો રોગા આવ્યા પુગાડવાની જ છે, મજૂર થોડા હે આ. આપણે તો ઘરના હે બધા. કરવી હાલ બે બાકી કરવું દાદરું હે. વિડિયો ઉતરે આવે જાય ફેર. ઈ તો વાંધો નહીં, ઈ નહીં સમજે પાછા. આ હે ને આખી પદ્ધતિ ઇઝરાયલની જ છે. આ ટેટીની શરૂઆત ઇઝરાયલથી જ આ થઈ જાય. આ પદ્ધતિથી વાવે ને ભાઈ એ ગણિત.
એવું કે ઉપાડવાનું ને પણ તોય તો તમે ફોન કરતા રહેજો. સહવાસ બે ઘડીક વાર એની પોઝિશનમાં કામ કર્યા રાખજો. બોલો ભાઈ છે એ એપ્રિલ વાર છે. તો હું તો ફાઇનલ ભાઈ એ તારું સાચી પાણી રાખવાનું. તું હે ને તારું રેડી કરી લે ભગત પાસપોર્ટને જવું હોય તો. એવું જરૂરી નથી કે અહીંયા જેટલી અત્યારે મહેનત કરીએ એટલી હોય કે અહીંયા કંઈ ટેટી જ સોંપા રાખવાની હોય, બીજું કામ હોય. આ થોડુંક વાંકા વાંકા હે ને એટલે થોડુંક અઘરું હોય. થોડીક અમે પ્રેક્ટિસ કરવા આવ્યા હતા અને થોડીક ઇન્ટરવ્યૂ જેવું હતું, કારણ કે આપણે ખબર પડે કેટલીક મહેનત છે શું છે. તો આજે વાડીએ આવ્યા અને આજે એની એપ્રુવલ આવી ગઈ છે અને ખાલી જસ્ટ કોઈ એવું જરૂરી નહોતું પણ ટેટી વાડીએ વાવતા હતા તો ઇન્ટરવ્યૂ જેવી રીતે અમે આજે કામ કર્યું હે. એ 15 મિનિટ ચેક કર્યું કેવું અઘરું હોય, કેવું હલબું હોય, કેવું કામ હોય એ બધું. અને ઇઝરાયલમાં પણ કંઈક ને કંઈક આવું જ કામ હોય. આ બધી ટેટી સોંપી વિડીયા તમે જોયો આગળ. અને આ લોકો ઇઝરાયલની વિઝા આવી ગઈ છે એ લોકોનો વિડીયો થોડો મૂક્યો આવું કામ હોય. તો થાકોડો તો લાગે. મેં કેટલી ઘડી કર્યું જો હાથું માન બરાબર, કારણ કે ઇઝરાયલની પદ્ધતિથી જ આ દેશીભાઈની વાડીએ જ ટેટીને તરબૂચ સોંપ્યા ને એમાં ટ્રેનિંગ લીધી અમે થોડી. તો અઘરું તો લાગે જ, કારણ કે વાંકા કરવું પડે. એટલે જે લોકો જાય ને એ કામ કરવાની હું જ હોય ને તો જ જાજો બરાબર છે. જ્યાં અહીંયા તમારી સામે દેખાડું તમને. આ બધા ભાઈઓ મહેમાન જ છે જે આવ્યા હતા ઓફિસે. આપણે બધા ટ્રાય કરીએ કેવું છે એ. તો મેં એને બધા ટ્રાય કરી પણ થાકોડો તો લાગે. જો પૂછીએ આપણે કેવું કોઈ કામ. ટેટી આ તરબૂચ છે
હજી આ કેટલા દી થાય હીરા તારી જોરી છે એ ઘેર આ મૂકી બધાય શોપે એનો વિડિયો ઉતાર ને તમારો વિડિયો ઉતાર છે તમે સચ્ચું ઈ કી રીતનું સચ્ચું આ કી રીતનું સચ્ચું જોવા જોઈએ ત્યાં પ્રોફેશનલ છે બધી કરે હગે કામ ઓલા જે આપણે આગળ ઇન્ટરવ્યૂ લેતા હતા એ બધા છે એની કોઈ દી કર્યું નથી ને કરાવ્યું નથી ઘડીક વાર 5 મિનિટ થઈ ને તો પરવે રેપ જેબ ને રોગા હાહો હા ને કડી પકડીને ઊભે ગયા હતા એટલે તકલીફ પડે આ ટેકનોલોજી છે ને ઇઝરાયલી પદ્ધતિ જ છે આ ઇઝરાયલમાં આ રીતે શરૂઆત થઈ હતી પહેલાં ટેટીન તરબૂચને વાવવાની આ આને કામ કહેવાય મેન્શન કામ કહેવાય હીરા મલસીન બરાબર એટલે આવું કામ અહીં હોય આ છોકરીઓ કોણ હે એનું રોજ હોય કે કેટલું હોય कहता खरी हम मैक्सिमम यहाँ एक दिन का कितना मिलता है जो आ 300 रुपया इंडिया ना મળે ને તમે ઇઝરાયલ માં જાવ એટલે ત્યાં તમને આઈના 3000 મળે બરોબર એટલે કામ ઈ જ છે આ લોકો 300 માં યુપી થી ને એમપી થી આવે છે 300 રૂપિયામાં બરોબર તો તમારે ત્યાં 150-200 રૂપિયા રોજ હોય ને તો 3 થી 4000 4,500 5000 7,000 રૂપિયા રોજ હોય બરાબર આ હવાડનું કામ કરે આ બધી ટેટી છે એવું હે બરાબર અને અહીંની વાડીઓ એવી જ છે ઇઝરાયલનું કંઈ ન આવે એવી સરસ વાડીઓ છે આપણે પાસે એવી ટેકનોલોજી નથી ને એટલું માઇન્ડથી નથી આ બધા હવે ઇઝરાયલથી જ પદ્ધતિથી થાય છે આ કામ થાય છે જો ટેટી હજી 3 મહિને થાય બરાબર મારો વિડીયો બની જાય ત્યારે આમાં અને અંદર વાવ્યું હતું ટોટલ ઇઝરાયલની જ પદ્ધતિ આ બાજુ તમને દેખાડું ધાણા જબરજસ્ત છે કહું ઇઝરાયલની જ છે કામ કરવા ગાતા આજે મુઈલિંગ ગાતા 5-7 મિનિટ ટ્રાય કરી કેટલી 5 મિનિટ કરી મોહ હતાડીમાં આપણે કેટલી ઘડી ટ્રાય કરી 15 મિનિટ ટ્રાય કરી 15-20 મિનિટ નથી હો 15 મિનિટ મેં 30 સેકન્ડના વિડીયો ત્રણનો વચમાં બંધ રાખ્યા હતા તો અહીંયા અઘરું કેવું લાગે ઘણું તો લાગે ને થાય અમુક જાહી દોર્યું આપણાથી જ થાય આપણે ટ્રાય કરી પણ આ કેવું કાંઈ તમને કામ લાગે ના લાગે કે સહી છે અમે હે ને આજ નેવરા ઉતારના વાડીએ ઓલું હાલતું હતું કામ ટેટી સોંપવાનું તરબૂચ ને ટેટી ને ઘુમરો મારવા ગાતી મેં કીધું ઇન્ટરવ્યુ કરીએ દેવીને મોકલીએ વિડીયા આ લોકોને તો વિચાર આવે ગઈ કે હાલો તો ચેક કરીએ ઇઝરાયલની પદ્ધતિથી વાવે મોહિયાઈ ને અમીન મેં કીધું હાલની વાડી ચક્કર મારે આવીએ તો ફિલિંગ આવી ગઈ એની તો ફાઇલ નથી મૂકી એ તો મને અમે કયું કાલે વાડી જાવું તો હાલો હું આવે ટ્રાય કરીએ બરાબર કામ હોય ટ્રાય કરવાનું ભાઈ જેને કામ કરવાનું દાને તો હોય જાજો બાકી બીજા રહેવા દેજો અઘરું લાગ્યું હતું અઘરું એટલે બખ્તર પહેરીને જવાનું હોય અહીંથી સીધા હા જો હા લોટાના બખ્તર પહેરે જ લેવાના હા એટલે હા કોઈ એવી જરૂરિયાત નહોતી અમારે જવાની પણ અમે ખાલી એન્જોય કરવા જ કહેતા વાડીએ આ જો આ મહેમાન છે વાહે બેઠો કેવું લાગ્યું તું હે જો એ તો મહેમાન છે પણ એ કે મેળ આવે તો કે આપણે જાય હું પાસપોર્ટ કે પેલા ટ્રાય તો કરીએ આપણા થાય મારાથી મેં કર્યું કેમ આપણું કામ કેમ હતું કામ પરફેક્ટ હતું આપણે કરી લે મેં 20 વર્ષથી મેં નથી હું અઘરું કામ કર્યું પણ અમે બધાએ ટ્રાય કરી
અઘરું એટલે પૂરેપૂરું અઘરું. હા, કડ બહુ દુખતી હતી ઘડીક વાર તો. એટલે બધા જે કોઈ મિત્ર છે ને એ એટલું યાદ રાખજો, અહીંયા ઇન્ટરવ્યુ લે કે ન લે, પણ અઘરું છે એ 100%. કામની તૈયારી ફૂલ કરીને જાજો કે ભાઈ કામ કરવું પડીએ, બરાબર. ઘાણી તો રેકોર્ડ આ તો મોર ને મોર. થાકોડો નતો લાગતો? ઠાકોરો તો લાગતું સાબી બેસી ગાડી લઈને તો ઇન્ટરવ્યુ દેવા કરતા કે અમે થોડા હાલતું ફાલતું વ્યક્તિ. આ ઇન્ટરવ્યુની વાતો કરીએ, પણ ઇન્ટરવ્યુ જેવું જ હતું. એ વિડીયા પાસે આપણા જે ભાઈઓ માટે પાસ કરાવવા માટે થઈને અમુક વિડીયા ચેક કર્યા નાખ્યા. એટલે આવું કામ હતું. એ માતા ચાલો સાબી. કાગળિયા પાસપોર્ટ PCC કામ ચાલુ છે ધીમે ગતિમાં. અને આ બધા વિડીયા તમે જોયા. થોડુંક કામ ને આપણે જેને કામ કરવાનું થાય કામ તો કરવું જ જોઈએ. આમાં જોયા વિડીયા, હું તો થાકી ગયો, હું જોતો ત્યાં આપણી ફક્ત ને ફક્ત કામ માટે જ બોલાવે અને ખેતીવાડીનું કામ છે તો આપણા જેટલી મહેનત નથી કરવાની, તનતોડ કામ નથી, પણ કામ કરવું જોઈએ ફરજિયાત છે. ને બીજા નંબરમાં કે આપણે રૂપારા જોવાની બોલાવતા નથી, કે આપણી દીકરીઓ એને દેવ્યું કે એની દીકરીઓ આપણી લેવ્યું કે વેવાય વેલા કરવા કે વ્યવહાર કરવા કે એ માટે આપણે બોલાવતા નથી. આપણી ફક્ત ને ફક્ત કામ માટે બોલાવે. એટલે કામ કરે હગે એમાં હોય એને જ જવું અને આ એક્સપિરિયન્સ લઈ લેવાનો કે આપણાથી કામ થાય કે નહીં. અહીં ટ્રાય કરીને પછી જ ત્યાં જવાનું. આ વિડીયા જોઈ લીજો. અને એવું વાડીએ તમારી વાડીએ ખાલી કલાક એવી રીતના કામ કરજો. ઘણા કામ જ નથી કર્યું, 1 કલાક ટ્રાય કરજો. અને કદાચ જો આ વધારે આ કોઈ જાય ને કામ નહીં કરે ને તો જો આ રીતે અમે આ જે વિડીયા જોયો ને તમે એ રીતે તમારે કામ કરવું જોઈએ. બાકી આપણે ત્યાં ટલા દઈ આવીએ અને પૈસા એમને આપે એવું કંઈ ત્યાં છે નહીં. આપણા કરતાં ત્યાંના કાયદા કડક છે. એ સારા માણસો હોય બધાય, આપણું કંઈ ખોટું કરતા નથી. પણ આપણે જે કરવા જઈએ ને એ કામ પરફેક્ટ કરવું પડે તો આપણી પગાર આપે. વ્યવહાર નથી કરવા કે બાકી બીજો કંઈ એને વ્યવહાર કરવાનો નથી. આપણે વેવાય વેલા કંઈ કરવાના નથી કંઈ. ખાલી કામ માટે જ બોલાવે ને કામના જ પૈસા આપે. આવી વાત કરીને એટલે આ વિડીયો મૂકી હું આમાં. નકર કંઈ એવું જરૂર નથી, પણ આની જે વાત કરી ને લાખ રૂપિયાની કરોડ રૂપિયાની વાત છે. હા, નામવાલા ને કામવાલા હે આપણે અહીં કહેવત છે ને. આપણી આ ખાલી 300 રૂપિયા મજૂરી આપે તોય સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખેતીવાડીનું કામ કરાવે. એ પણ તનતોડ ત્રિકમ દીએ, પાવડો દીએ, કોદારી દીએ, ગમે એ દીએ એ હાંકવું પડે આપણે. તો ત્યાં ત્રિકમ પાવડા ને કોદારીયું નથી. કામ ઈજી છે પણ કામ કરવું પડે. જાણી ભાઈબંધોની એની ફાઇલો મૂક્યું. અમારે બેને તો જવું નથી, બીક લાગી હતી. નહીં, આપણે નથી જવું. આ કરીએ કે હા, સારું. તો જો આ વાત યાદ રાખજો. એટલી અગર તમને ત્યાં જઈ ઇઝરાયલ જઈને કંઈ પ્રોબ્લેમ થાય, દાખલા તરીકે મિની પ્રોબ્લેમ હોય કોઈ, તો ત્યાંની જે એમ્બ્રિકેશનવાળા હોય ને એ પોલીસ એજન્સીવાળા, એમ્બેસીવાળા એ તમારી હેલ્પ કરશે, હેલ્પ નંબર આપશે. અને 1 મહિનો તમે કામ કરશો ને એટલે ત્યાં ચેકિંગ આવશે. ચેકિંગ આવશે એ તમને બધું પૂછશે. કારણ કે જે વિજય કુસડિયા ગયો ને એને વિડીયો વાયરલ થયો હોય કે શું હોય, એટલે ઉપરથી ચેકિંગ આવ્યું. 3 ગાડી આવી પોલીસની, અને વિજયને અંદર ગાડીમાં બેસાડીને 50 પ્રશ્નો પૂછ્યા. એમાં પ્રશ્ન એવા પૂછ્યા કે તમને રહેવાનું આપે, તમને કપડાં આપે, તમને પગાર આપે, તમારી મેડિકલ રેડી છે, તમને કંઈ ટોર્ચર નથી કરતા ને, તમને કોઈ જાતની પ્રોબ્લેમ નથી ને, તમારા પૈસા તમે ક્યાં મોકલો, તમે કેટલા વાગે ડ્યુટીમાં જાઓ, કામ કેવું અઘરું છે, કામ ફાવે કે નહીં, હેઠીઓ ટકટક કરે કે નહીં, હેઠીઓ તમને પૈસા પૂરા આપે, તમારા બાથરૂમો ને રૂમ ને કમ્પ્લીટ છે, એવું બધું ચેકિંગ પણ આવશે. અને એ તમે બધા એગ્રી રહેજો કે ના બરાબર ઓકે છે બધું. એટલે તમારા ઉપર શેઠિયાને તરત જ ખબર પડી જાય કે આ વ્યક્તિ બરાબર છે. એટલે બીજા મહિનેથી તમને કાંઈ પ્રોબ્લેમ આવે નહીં, ઓટોમેટિક પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને અગર વધારે પ્રેશર હોય તો તમને એ 3-4 નંબર આપીને જાહે જે ગાડીવાળા આવ્યા હોય એ સીધું તમને હેલ્પ કરશે ને અડધી કલાકમાં તમારે ત્યાં પહોંચી આવશે. જય માતાજી.